પાટણ લોકસભા ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના થરા ખાતે આવેલ જલારામ મંદિર ખાતે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। લોકસભાની ચૂંટણીને હવે પડઘમ ભાગી ચૂક્યા છે, ત્યારે ભાજપ તરફથી પાટણ સીટના ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીનું ફરીથી નામ જાહેર કરવામાં આવતા અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ખૂબ જ કર્મઠ, જાગૃત, સેવાભાવી, લોકપ્રિય અને સરળ સ્વભાવના એવા ભરતસિંહ ડાભી કાંકરેજના થરા ખાતે આવેલ જલારામ મંદિરે દર્શન કરી પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદ લીધા હતા। સહિતના આગેવાનો ખાસ હાજર રહી ભરતસિંહ ડાભીનું કંકોત્રી, ફુલહાર પહેરાવી તેમજ પૂજ્ય જલારામ બાપાના ફોટા સન્માનિત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તેમની સાથે પધારેલ બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ ભાજપના સૌ કાર્યકરોએ પણ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાંકરેજ તાલુકા વેપારી મથક થરા નેશનલ હાઈવે પર આવેલ શ્રી જલારામ મંદિરના પટાંગણમાં ભાજપ દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો। સવારે શ્રી જલારામ બાપા તથા ગુગા મહારાજના દર્શન કરી ભરતસિંહ ડાભી સભા મંડપમાં આવતા તાળીઓના ગડગડાટથી સૌ કાર્યકરોએ આવકાર્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનું કાંકરેજ તાલુકાના ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી આવકાર્યા હતા। બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, થરા સ્ટેટ માજી રાજવી એવં નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ડીડી ઝાલેરા, અમીભાઈ દેસાઈ, ઈસુભા વાઘેલા, સુખદેવસિંહ સોઢા, અચરતલાલ ઠક્કર, ઉમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ તાલુકા ભાજપ મંત્રી અમૃત ઠાકોર સહિત કાંકરેજ તાલુકા ભાજપ તેમજ શહેર ભાજપના હોદ્દેદારોએ ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। પ્રાસંગિક પ્રવચન કરતા ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરી હિન્દુસ્તાન વિશ્વગુરુ બને અને ફરીથી લોકસભામાં મોદીની સરકારની હેટ્રિક કરે તે માટે પાટણ લોકસભા જંગી બહુમતીથી વિજય થાય તે માટે પ્રયત્ન કરવા માટે તેમજ 7 લાખથી વધુ મતો મેળવી જંગી બહુમતીથી વિજય મેળવવાની આશા વ્યક્ત કરી હતી। ત્યારે ઉમેદવાર તરીકે ભરતસિંહ ડાભીને સતત બીજી વખત કાંકરેજ વિધાનસભા વિસ્તારમાંથી જંગી બહુમતી મળશે તેવી કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યકરોમાં ખૂબ ખુશી વ્યક્ત જણાઈ હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી। થરા જલારામ મંદિરના વિકાસ કાર્ય માટે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે સંપૂર્ણ સહકાર આપવાની પણ ભરતસિંહ ડાભીએ ખાતરી આપી હતી। આ પ્રસંગે ડાયાભાઈ પિલિયાતર, દિનેશભાઈ ઠક્કર, ધીરજકુમાર શાહ, કનુભાઈ ઠક્કર, રાયમલભાઈ ચૌધરી, ભૂપેન્દ્રસિંહ પરમાર, રાઘવેન્દ્ર જોશી, અલ્પેશ શેઠ, મહેન્દ્રસિંહ વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા, બાબુભાઈ ચૌધરી ખશા, રસિકભાઈ પ્રજાપતિ સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ નેટવર્ક કે પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર, કાંકરેજ।